રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગોપાલજી ઠાકરધણી જય જલારામ જય જીનેન્દ્ર જય સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં? તો વાંધો નહીં બાપલિયા, અમે પણ મોજમાં છીએ અને આજે ફરીથી આપણો અવાજ કંઈક અલગ થઈ ગયો છે કારણ કે રાત્રે પેટ બગડ્યું હતું તો આપણે પીધી હતી ઠંડી ઠંડી લીંબુ સોડા, એના હિસાબે ગળામાં થોડીક ખરાશ થઈ ગઈ છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં છે બધા. ના સવારમાં ભીંડી કાઢી લીધી તો છે શું તારો પ્રોગ્રામ? બપોરે ભરેલ ભીંડી. હે? ભરેલ ભીંડી એટલે એની તૈયારી અત્યારથી? એટલે ફ્રીજમાં હોય ને તો બહાર રાખી દે તો ભેજ સુકાઈ જાય તો ચીકાશ ન રહે એકદમ. એવું છે. ચલો આ તો સવારમાં ટિપ્સ આપી દીધી ભાઈ કે સવારમાં આપણે ભીંડો બહાર કાઢી લેવાનો, જે દિવસે ભીંડાનું શાક કરવું હોય એ દિવસે, એટલે એમાં ચીકાશ ન રહે. વાહ વાલી વાહ, કઈ ઘટે જ નહીં. ને હવે રામજી કેટલી આવશે? રામજી આવતીકાલે આવે છે, આ લોકોને એક દિવસ લેટ આવશે. એવું છે. બાકી આપણે આવતીકાલે આવે છે એટલે આજે થોડી ઘણી તૈયારી કરીશું. રામજી મહારાજને ઘરે આવવાનું છે તો એમનું સ્વાગત બી કરવું જ જોઈએ. ધામધૂમથી. શક્ય જ નથી ને. હું શક્ય જ નથી, કોઈ સવાલ જ નથી ને. હા એમ શક્ય જ નથી ને. હું મેં કીધું આ શક્ય જ નથી એટલે શક્ય નથી એમ નહીં, તમે જો ઊંધો અર્થ કાઢી નાખો ને એ જ વાંધો છે. બીજા બધા તો કાઢે, તમે ઊંધો કાઢો, કરવું તમારે કઈ નહીં. ચલો ફટાફટ હવે ચા પાણી નાસ્તો કરી લઈએ, પછી લઈ આવીએ છાશ દૂધ. હે થોડું ઘણું ઘટતું હોય તો દૂધ થવા આવ્યું. દૂધ 10 વાગ્યાનું ચાનું જ છે, છાશ બી પૂરી જ છે, બપોર સુધીની જ છે. હા મારે હે ને જો એક આ ડખો, જે દિવસે રજા હોય ને એ દિવસે મારા હાટું કામ ગોતી જ રાખે. આનું કઈક સોલ્યુશન મને તમે આપો, કઈક પરમેનન્ટ સોલ્યુશન હોય ને એવું કઈક બતાવો તો થાય. દૂધનું લગવું બંધાઈ લેવાનું, દૂધ થોડુંક વધારે બંધાઈ લેવાનું, એવું એટલે ભાઈ, લેવા ન જાવું. ચલો ભાઈ, આમાંથી વિડીયો જોતા હોય ને જુનાગઢ થી કે જુનાગઢના આજુબાજુમાં રહેતા હોય ને દૂધના લગવા પડતા હોય તો કમેન્ટ કરજો. આપણે નીચે કમેન્ટ બોક્સમાં તમારા નંબર પર શેર કરી દેજો તો આપણે તમારો કોન્ટેક્ટ કરશું અને આપણો આ સોલ્યુશન થઈ શકે એવું કંઈક વિચારીશું. બીજું તો શું કરવું હવે? એકદમ બરોબર છે. હે? પોરબંદર જ કરતા ને. પોરબંદર દૂધ લઈ લેતા રોજનું તો છાશ થઈ જતી, દહીં થઈ જતું, દૂધ વપરાતું, બધું થતું. અહીંયા બી એવું કંઈક ગોતી દે, તમારે લેવાનું જવું તમારે. ઓકે, કઈ વાંધો નહીં. ચલો ફટાફટ હવે ચા પાણી નાસ્તો પતાવી લઈએ. યસ. ચલો તો હવે ટાઈમ થઈ ગયો છે આપણે એક પછી એક બધા કામ પતાવવાનું, કારણ કે વાગી ગયા છે અત્યારે 10. તો કીધું 10 વાગ્યાનું ચા પાણી પી અને નીકળીએ ગામ તરફ, પ્રયાણ કરીએ. આપણે થોડું ઘણું જે કંઈ પણ ખરીદારી કરવાની છે બધી ખરીદારી કરી લઈએ, બરોબર ને? એકદમ બરોબર. ના અહીંયા અમારે હવે ભીંડાની સિંગલ ઉવાવા માંડી છે કારણ કે એમાંથી લગભગ ભેજ હટી ગયો લાગે છે હવે. ભેજ હટી ગયો મસ્ત ગઈ, પણ આ જે લારું જેવું નવું હોય ને હા એ લૂછી નાખે. ઓકે, કઈ વાંધો નહીં. તો ચલો હવે ફટાફટ આપણે ચા પાણી પી લઈએ. અમારા સાહેબ પણ આવી ગયા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સારું છે ને? તો વાંધો નહીં. રવિવારે ને વાહે કોખંતાઈ છે પણ આવ્યા છીએ આપણે અત્યારે ફટાકડા લેવા માટે. રામલલ્લાની જે સવારી આવવાની છે તો એમને આપણે વધારવા તો પડશે. તો કીધું ચલો દિવાળીએ તો ફટાકડા નહોતા ફોડ્યા આપણે, તો કીધું આ વખતે ફટાકડા ફોડી લઈએ ને આપણો શોખ પણ પૂરો કરી લઈએ ને રામલલ્લાની અયોધ્યામાં જે પધરામણી થવાની છે એમની ઉજવણી પણ કરી લઈએ. તો આવ્યા છીએ આપણે ઝાંઝેડા રોડ ઉપર ગોકુલેશ ગૌશાળામાં અને ત્યાં મસ્ત મજાના ફટાકડાનો સ્ટોક અવેલેબલ છે. પછી જો કે આ વિડીયો આવશે ત્યાં સુધીમાં તો તમારી પાસે ફટાકડા નહીં વધ્યા હોય કારણ કે ત્યાં સુધીમાં તો પૂરા થઈ ગયા હશે. આપણે લીધા છે આ બધા ફટાકડા ને 15% ફ્લેટ ડિસ્કાઉન્ટ છે, બરોબર ને? જોરદાર અવેલેબલ છે બધી વસ્તુ અહીંયા. વાગી છે 11:30 અને આપણે રસોઈ કરીને ફ્રી થઈ ગયા છે. લોટ બાંધીને રાખી દીધો છે અને રસોઈમાં બીજું છે મૂળાનું ખારી, જે સબ્જીનું ફેવરેટ છે. અહીંયા છે ભરેલ ભીંડી. તો બસ આવી કંઈક આપણે રસોઈ કરી નાખી છે અને સબ્જીને એને લેવા મોકલા છે થોડું ઘણું સામાન, કેમ કે તમને ખબર જ છે કે આવતીકાલે 22 તારીખ છે. વિડીયો તમને મે બી 24ના મળશે, 23ના તો નહીં મળે, એક દિવસ લેટ મળશે. તો બસ એમની થોડી ઘણી તૈયારી કરવાની છે તો કીધું થોડો ઘણો સામાન લાવો, બાકી આગળ બતાવતા જઈએ અને મળતા જઈએ. પણ આવે ત્યારે થાય, આવે એમની વેટ છે, આવે પછી કામે લાગવાનું છે. આપણે વાયગા 12 અને હજી રોટલી બોટલી બની નથી કાંઈ, અને ભૂખ લાગી ગઈ છે જોરશોરથી કારણ કે આપણે ગામમાં ગયા હતા. પાછળ બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો એ લેવા માટે થોડી ઘણી આતશબાજી કીધું આપણે કરવી છે રામલલ્લાના સ્વાગતમાં. તો એ આતશબાજીનું ને એવું લેવા ગયા હતા ને દીવડા ગોતવા ગયા હતા પેલા મીણવાળા, પણ એ મીણવાળા દીવડા કે મળ્યા નહીં. એટલે બપોર પછી પાછું એક રાઉન્ડ મારવો છે આપણે અને જોઈએ કે મીણવાળા દીવડા મળે કે નહીં. નહીતર પછી આપણે ઓલા દેશી જે કોડિયા છે એ કોડિયાના દીવા કરી લેશું અને બાકી તો મોજે મોજ ને રોજે રોજ વાલા કાંઈ ઘટે નહીં. ઘટે તો જિંદગી ઘટે, બરોબર ને માહી? હે હું કાંઈ નહીં. એટલે એ માહીએ ભીંડાનું શાક બનાવ્યું હોય, વાહ વાહ જોરદાર. છોકરી મોટી થઈ ગઈ હવે. હે
તમારું જ છે. તને કહું હજી તો હવે આપણે રોટલાની શું વાર છે? એલા બાપા ઘડું છું, રોટલા ઘડું છું મારા વાળા. બાકી જો ધજા પતાકા એમ લહરે હો, લહેરાઈ છે, લહેરે હું ઈ જ વાત છે. તો આપણે સિરીઝ બિરીઝ કંઈક લગાવો કે કરો ને. કંઈક કરશું આપણે પેલા બપોરે જે રંગોળી કરવાનું પ્લાનિંગ છે ને, રંગોળી આપણે પેલા પૂરી કરી લઈએ અને પછી કંઈક સિરીઝનું ને એવું ડેકોરેશન થોડું ઘણું કરીએ આપણે જેવું થાય એવું. પ્લાન તો બહુ ઊંચા હતા પણ એ પ્લાન ફ્લોપ થઈ ગયો. બધું સત્યાનાશ થઈ ગયો પેલાનો. એ જ વાત છે, કઈ વાંધો નહીં. જેવી રામલલ્લાની ઈચ્છા. કેટલી રોટલી મારી હાથક કરજે ને. ખાઈ જાય? હા, ખાઈ જ જાઉં ને. આજે રજાન દી છે, પછી ખાઈને હુઈ જ જવાનું છે. કા તારે શું કામ છે? મારું રંગોળી તમારે કરવી બાયું છે. અહીંયા અમારે તૈયારીઓ થઈ ગઈ છે ચાલુ, રામ મંદિર બનાવવાની રંગોળી મસ્ત મજાની. સ્વાગત કરવાનું છે જોરદાર, બરોબર ને? ને તારે શું છે? તારે હોમવર્ક કરવાનું, તો હોમવર્કમાં ધ્યાન દે તું. અહીંયા અમારે મેડમ છે ને, નહીં બોલે કઈ નહીં. ચલો આ મંદિર બની જાય પછી આપણે હવે રોડ વચારે જતા આવીએ થોડા. અહીંયા તો બનાવવાની છે રંગોળી, પણ સાથે સાથે આપણે એપાર્ટમેન્ટમાં નીચે જે પાર્કિંગ પછીની જે સ્પેસ છે ને ત્યાં પાકા કલરની રંગોળી બનાવી છે. અત્યારે ભાઈ આવ્યો છે જોવા માટે કે કેવી રીતના બધું બનાવવું છે ને શું છે ને એ બધું પ્લાનિંગ કરીએ છીએ, પછી જોઈએ કેવી રીતના બનાવીએ. મારા રંગોળી બનવા માંડી છે મસ્ત મજાની. અહીંયા અહીં ઘટે જ નહીં, બરોબર ને સાહેબ? રામ આવે હે, કાંઈ ઘટે નહીં એવું હો. મસ્ત મજાની રંગોળી થઈ ગઈ છે ત્યાર અમારે જયંતિભાઈએ બનાવી છે જોરદાર જમાવટવાળી. કમેન્ટ કરીને કહેજો કેવી બની છે. બાકી જો આ સાઈડ બધી આખી શેરી શણગારી દીધી. અહીંયાથી શોભાયાત્રા નીકળવાની છે રામજી મહારાજની. નીચેની વાળી રંગોળી પણ એકદમ મસ્ત બની ગઈ ને આપણે અહીંયા ઉપર આવ્યા વાલીએ પણ અહીંયા પણ મસ્ત મજાની રંગોળી એવી બનાવી છે કે એની વાત જવા દો. હમણાં તમને બતાવું અને પછી એ રંગોળી પણ કેવી છે તમારે કમેન્ટ કરીને જણાવવાનું છે. જય શ્રી રામ. મસ્ત મજાનો લુક આવે છે રંગોળીનો, કંઈ ઘટે જ નહીં. રંગોળીને એ બધું તો કામ થઈ ગયું છે હવે પૂરું, પણ હવે જવાનું છે ગામમાં ફૂલ લેવા માટે, કારણ કે બનાવવાના છે હવે તોરણ ફૂલના મસ્ત મજાના. ને આસોપાલો પણ ક્યાંકથી જો મળે તો ગોતતા આવીએ તો આસોપાલો અને ફૂલ બંનેથી મિક્સ કરીને તોરણ બનાવવાના. પણ અહીંયા એની પહેલા ચા મુકાઈ ગયો છે. કેમ? જોરદાર ભાઈ, રામ આવે છે, નગરી સજાવો મારા રામનો છે બર્થડે. બર્થડે તો ના કહેવાય, બર્થડે નથી પણ મારા રામનો છે રાજ્યાભિષેક. રાજ તિલક કી કરો તૈયારી, આ રહે હે ભગવાકારી. ભગવાધારી નથી બોલો. રામજી મહારાજની વધામણી એટલે કે પધરામણીમાં એવો બધો ઉત્સાહ છે શેરીમાં કે એની વાત જવા દો તમે. બાજુમાં જ આપણે સ્કૂલ છે તો સ્કૂલના છોકરાઓ પણ એવું બધી મસ્ત મજાની રંગોળીને બધું તૈયાર કરે છે. જ્યારે તૈયાર થઈ જશે ને ત્યારે હું તમને બતાવીશ. બાકી અત્યારે તો જો અહીંયા આ બધું કરેલું છે ને બાકી અત્યારે પાછા ભેગા થયા છે બધા છોકરા. મસ્ત મજાની રંગોળીઓ બનાવવાના છે. આવી ગયા પાછા આપણે અહીંયા ઉપર, અને ઉપર આવ્યો તો હવે આવતીકાલે જે દિવસે રામલલ્લા પધારવાના છે અયોધ્યામાં એ દિવસે અમે રાખ્યું છે ગ્રાન્ડ પ્રોગ્રામ ધાબા ઉપર, બહુ મસ્ત મજાનો. અને એની તૈયારીઓના ભાગ રૂપે આપણે અહીંયા ચવાણું અને ગાંઠિયા આવી ગયા છે જેનું અત્યારે પિલાણ કરવાનું છે, બરોબર ને? હે એકદમ બરોબર. તો વાંધો નહીં, હરખાઈ કરજે. હું કહું તો બેસી જાઓ. હું બેસી જાઉં ને આને તો હાથે મહડી નાખતું થઈ જાય. હાલો ભાઈ, તમને બધાને કહે છે આવી જાઓ. હવે ચાલે છે દીવા પ્રગટાવવાની કામગીરી. આજ તો ભાઈ આમ કહીએ ને કે દિવાળી જેવો માહોલ બની ગયો. કેમ? રિયલમાં દિવાળી જેવો માહોલ છે. તેનું હમણાં બહાર ગઈ હતી માર્કેટમાં શાકભાજી બધું લેવા. કાયદેસર દિવાળીએ કલર વેચે એવું કલર કોડિયા બધી વસ્તુ છે. એવું આમ જોઈને જ રોનક જ કંઈક અલગ લાગે. રિયલમાં દિવાળી હોય ને એવું. આવી તો દિવાળી કોઈ રંગોળી નથી કરતી, એની જગ્યાએ આખી શેરીઓમાં રંગોળી થાય છે. એ આપણે ઓલી સ્કૂલ વાળી હમણાં બની જાય ને પછી બતાવશું. યસ, એ આજના વિડીયોમાં અથવા આવતીકાલના વિડીયોમાં. આજ સાંજે નીચે ઉતરશું ચક્કર મારવા, જોવું રોશની. હજી આપણે સીરીઝ લગાવવાની રહી ગઈ. એ તો કંઈ વાંધો નહીં. ચાલો ફટાફટ દીવડામાં તેલ પૂરી લે પછી આપણે પ્રગટાવી લઈએ. યસ, કોઈ કે આજે હોય ને કોઈ કે કાલે હોય. મેં આપણે 2 દિવસ કરીએ, આજ બી કરીએ અને કાલ બી કરીએ. ખાઈ પીને વર્ગી ગયા છે હવે તોરણ બનાવવા. આપણી રંગોળીમાં દીવા એમને પ્રગટ થઈ જ ગયા છે. જોકે વચમાં ભૂલ થઈ ગઈ હતી થોડીક,
ફૂલ સુધારી લીધી તો પ્રગટાઈ ગયા. હા તે પ્રગટાઈ ગયા. હાલ ને ભાઈ અત્યારે હવામાં અને તમારે સાહેબ નથી સિરીજ લગાવવા નથી કોઈ કેમ કીધું તું જમીન લગાઈશું પણ તો ઈ હવે કાલ વાત કાલ ન હોય તો કઈ આજે જ હોય. અડધી કલાકે તો અમારે બોલી રહી હું હા ઉતરી જાય ને પછી બોલે આમથી કોઈ માણસ મારા સામે જોતું એટલે મારે આમ જોવું પડ્યું. એવું છે કાંઈ વાંધો નહીં. પ્લાન કેવો છે તોરણનો? અત્યારથી તો ન કહી દઉં બધું કેમ? એટલે આમ જોવો તો ખબર પડે બની જાય પછી આપણે બતાવવાનું જ છે બધું. ઓકે આપણે ક્યાં કઈ ચોરી છુપીથી રાખતા જ નથી. મસ્ત મજાનું બની જાય પછી જોઈએ. અમારે તો જો આવી તૈયારીઓ છે અત્યારે સ્વાગતની રામજી મહારાજની અહીંયા રંગોળી અને બાકી તોરણ મસ્ત મજાના બની ગયા છે. અને તોરણ તમારે પણ કહેવાનું છે કે કેવા બન્યા છે. અને બાકી આ રંગોળી આપણી જે અગાઉ તમને બતાવી દઈએ અને હજી અહીંયા મંદિરના તોરણ બનાવવાનું કામ ચાલુ છે. ચાલો અહીંયા અમારે આ બે વડકા છે નવું કરવા. ધવલને મને એમ છે બચપન પૂરેપૂરો હવે યાદ આવે છે. એમ ન હોય એમ ન હોય એમ ન હોય ઈ કરતા જ માહી મસ્ત કરે. આવો કંઈક નજારો છે અમારી બાજુમાં જે ગાયત્રી ઇંગ્લિશ સ્કૂલ આવેલી જ ને ત્યાંનો. અને બાકી અહીંયા રોડ ઉપર પણ મસ્ત મજાનું રંગોળી કરી છે અને સામેની સાઈડ પણ કરેલી છે પણ એ સવારે જોવા મળશે. અત્યારે હવે સુકાવાની પ્રોસેસ ચાલુ છે એમાં બરોબર ને એટલે જ ને. બાકી તોરણ બોરણ મસ્ત મજાના લગાવ્યો છો સ્કૂલમાં. ક્યાં આજથી જ સ્ટાર્ટ થઈ ગયું છે જોઈએ કેવું કરે છે. હજી તો કરવાનું છે આવતીકાલથી પણ સાહેબજી ખાલી ટ્રેલર બતાવે છે. અમારો હવે મોટો ધડાકો કરી લીધો ઈ હરકો આવ્યો નહીં. હવે લવિંગિયામાં વળગશ હવે લવિંગિયાને ધડાકા કરે હાલે છે ને ગાડી તો વાંધો નહીં. ચલો તો હવે તમને બધાને બતાવું જુનાગઢની રોનક કેવી છે ને એ રામજી મહારાજના સ્વાગતમાં કેવી તૈયારીઓ કરવામાં આવી છે. જોરદાર છે. જો અહીંયા ઉપર રાસ દાંડિયા. બાકી આ કંઈક અમારી જોશીપુરા માર્કેટનો વિસ્તાર છે ત્યાં અત્યારે આવું કંઈક ડેકોરેશન કરવામાં આવેલું છે. ચાલો તો હવે નીકળ્યા છીએ આપણે જુનાગઢના નગર ભ્રમણ કરવા માટે. કારણ કે રામજી મહારાજની સ્વાગતમાં જુનાગઢ વાસીઓએ કેવી તૈયારીઓ કરી છે કીધું આપણે પણ જોઈ લઈએ ને તમારા લોકો સાથે એ શેર પણ કરી લઈએ. આગળ તમે જોયું અમારી જોશીપુરા શાક માર્કેટ કેવી શણગાઈ હતી. હવે જશું આપણે સીધા ગામમાં અને 26મી જાન્યુઆરીનો પ્રોગ્રામ પણ અહીંયા છે રાજ્ય કક્ષાનો એટલે એના હિસાબે પણ સરકારી બિલ્ડિંગોને પણ શણગારવામાં આવેલી છે તો બહુ મોજ પડી જવાની છે. આ અમારો જૂનો વિસ્તાર જ્યાં અમે પહેલાં રહેતા એ અહીંયા પણ હનુમાનજી મહારાજનું મંદિર છે તો આવું કોઈક ડેકોરેશન છે. ભાઈ જમાવટ હો કાંઈ ઘટે નહીં. આ છે અમારું રેલવે સ્ટેશનનો નજારો. જોરદાર ડેકોરેશન છે. જય હો રામજી મહારાજ. હાલતા સિરીજો પણ બંધ થઈ ગઈ છે નકર બહુ મસ્ત નજારો આવતો હતો. જે આ પ્લેન છે ને એમાંય પણ સિરીજો ગોઠવેલી છે. ઉગી ગયા છીએ આપણે જુનાગઢ નગરપાલિકાની ઓફિસ જ્યાં પણ મસ્ત મજાનું ડેકોરેશન કરવામાં આવેલું છે. કંઈ ઘટે જ નહીં ભાઈ. જોરદાર જમાવટ આવી જાય એવું છે બધું. નગરપાલિકાનો મેઇન ગેટ જોરદાર. એની જ બાજુમાં PGVCL. અહીંયા ખાસ નથી કાંઈ એવું. નગરપાલિકાને મસ્ત શણગારી છે.